નમસ્કાર. ચાલો આજે મગજને થોડી કસરત કરાવીએ. આપણે તાર્કિક તર્કની એક મજેદાર દુનિયામાં સફર કરવાના છીએ. આ કોઈ પરીક્ષા નથી, પણ એક એવી રમત છે જે આપણી વિચારવાની શક્તિને વધુ ધારદાર બનાવશે. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે શું આ કોયડાઓ ઉકેલી શકાય છે? બિલકુલ. ચાલો સાથે મળીને આ કોયડાઓનો સામનો કરીએ અને જોઈએ કે તર્કની દુનિયા કેટલી રોમાંચક હોઈ શકે છે. સૌથી પહેલાં આપણે શબ્દો અને અક્ષરોની દુનિયામાં જઈશું. આ એવા કોયડાઓ છે જે આપણી ભાષાની સમજ અને એમાં છુપાયેલી પેટર્ન શોધવાની આપણી ક્ષમતાને ચકાસે છે. ઓકે, તો આ રહ્યો આપણો પહેલો પડકાર. અહીં કરવાનું શું છે? વર્તુળ અને પરિઘ વચ્ચે જે સંબંધ છે એવો જ સંબંધ ચોરસ અને આપેલા વિકલ્પોમાંથી કોઈ એક વચ્ચે શોધવાનો છે. જરા વિચારો. અને સાચો જવાબ છે પરિમિતિ. જો તર્ક કેટલો સરળ છે. જે રીતે વર્તુળની આખી બાહ્ય સીમાને પરિઘ કહેવાય, બસ એ જ રીતે ચોરસની બધી બાજુઓનો સરવાળો એટલે કે એની બાહ્ય સીમાને પરિમિતિ કહેવાય છે. એકદમ પરફેક્ટ સંબંધ છે. ચાલો હવે આગળ વધીએ. અહીં આપણી પાસે એક શબ્દ છે એન્વાયરનમેન્ટ. સવાલ એ છે કે આના અક્ષરનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાય. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે જવાબના બધા અક્ષરો મૂળ શબ્દમાં હોવા જોઈએ. તો સાચો જવાબ છે સી, એન્ટર. બાકીના વિકલ્પો કેમ ખોટા છે? ચાલો ફટાફટ જોઈએ. માઉન્ટ શબ્દમાં યુ છે જે એન્વાયરમેન્ટમાં નથી. રિવર અને મૂવમાં વી છે જે પણ આપણા મૂળ શબ્દમાં નથી. એટલે જવાબ એકદમ સ્પષ્ટ છે. આ તો એકદમ મજાની પેટર્ન છે. ઝેડ, વાય, એક્સ, ડબલ્યુ. તો પછી ખાલી જગ્યામાં શું આવશે? આ તો બહુ સહેલું છે. અને જવાબ છે વી. આ બીજું કંઈ નહીં પણ અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે ABCD ઊંધા ક્રમમાં બોલાઈ રહી છે. ઝેડ, વાય, એક્સ, ડબલ્યુ અને એના પછી આવે વી. સિમ્પલ. ચાલો હવે શબ્દોની દુનિયામાંથી બહાર નીકળીને સંખ્યાઓના જાદુમાં જઈએ. અહીં આપણે સંખ્યાઓમાં છુપાયેલા કોડ અને પેટર્ન શોધવાની કોશિશ કરીશું. આ પ્રકારના પ્રશ્નો ખૂબ જ સામાન્ય છે. એક શ્રેણી આપી છે 5, 10, 15, 20. તો હવે એના પછી કઈ સંખ્યા આવશે? અને જવાબ છે 25. આ તો એકદમ સીધું ગણિત છે. કાં તો એમ કહી શકાય કે દરેક સંખ્યામાં 5 ઉમેરાઈ રહ્યા છે અથવા તો આ 5નો ઘડિયો છે. 5, 10, 15, 20 અને પછી આવે 25. હવે આ થોડું અલગ છે. અહીં 4 સંખ્યાઓ આપી છે અને એમાંથી એક સંખ્યા બાકીના જૂથ કરતાં અલગ છે. એ કઈ સંખ્યા છે એ શોધવાનું છે. જુઓ, આ ટેબલ જોતાં જ બધું સ્પષ્ટ થઈ જાય છે. 9 એટલે 3નો વર્ગ, 16 એટલે 4નો વર્ગ અને 25 એટલે 5નો વર્ગ. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પણ 30 કોઈપણ સંખ્યાનો પૂર્ણ વર્ગ નથી એટલે એ આ જૂથમાંથી અલગ પડે છે. કોડિંગ ડીકોડિંગની મજા જ કંઈક અલગ છે. અહીં એક નિયમ આપ્યો છે. શબ્દના અક્ષરોના ક્રમાંકનો સરવાળો કરવાનો. તો BAG શબ્દનો કોડ શું થશે? ચાલો ગણીએ. અને જવાબ છે 10. કેવી રીતે? જુઓ, B મૂળાક્ષરોમાં બીજા નંબરે આવે, A પહેલા નંબરે અને G 7મા નંબરે. તો બસ 2 + 1 + 7 કરીએ એટલે જવાબ મળે 10. અત્યાર સુધી આપણે શબ્દો અને સંખ્યાઓ સાથે રમ્યા. હવે એવા કોયડાઓ જોઈએ જે આપણા રોજિંદા જીવનની પરિસ્થિતિઓમાંથી આવે છે. અહીં તર્કનો ઉપયોગ લોકો, સ્થળ અને સમયને સમજવા માટે થાય છે. લોહીના સંબંધના કોયડા હંમેશા રસપ્રદ હોય છે. અહીં ભાષા પર બરાબર ધ્યાન આપવું પડે છે. વાક્યને ફરીથી સમજો, તે મારા પિતાની એકમાત્ર પુત્રી છે. અને જવાબ છે બહેન. જો એ સ્ત્રી રાહુલના પિતાની એકમાત્ર પુત્રી હોય તો એ સ્વાભાવિક રીતે જ રાહુલની બહેન થઈ. અહીં એકમાત્ર શબ્દ જ આખા કોયડાનો ઉકેલ છે. આ એક સામાન્ય જ્ઞાન પર આધારિત સવાલ છે. સૂર્યોદય વખતે એટલે કે જ્યારે સૂરજ ઉગી રહ્યો હોય ત્યારે પડછાયો કઈ દિશામાં હોય? આ સ્લાઇડ બધું એકદમ સ્પષ્ટ કરી દે છે. આપણને બધાને ખબર છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પડછાયો હંમેશા પ્રકાશના સ્ત્રોતની વિરુદ્ધ દિશામાં પડે છે. તો સૂર્ય પૂર્વમાં તો પડછાયો પશ્ચિમમાં. સિમ્પલ. આ એવો સવાલ છે જેમાં ઉતાવળમાં ભૂલ થવાની પૂરી શક્યતા છે. 50 વિદ્યાર્થીઓનો વર્ગ છે
અજય ઉપરથી 10મો છે તો નીચેથી એનો ક્રમ કયો હશે? તો જુઓ, સાચો જવાબ 40 નથી, 41 છે. કેમ? કુલ 50 વિદ્યાર્થીમાંથી અજયનો ઉપરનો ક્રમ એટલે કે 10 બાદ કરીએ તો 40 મળે. પણ આ 40 વિદ્યાર્થીઓ અજયની નીચે છે. નીચેથી એનો ક્રમ જાણવા માટે એ 40માં અજયને પોતાને પણ ગણવો પડે, એટલે 40 વત્તા 1 જવાબ આવ્યો 41. આપણે આટલા બધા અલગ અલગ પ્રકારના કોયડા ઉકેલ્યા, પણ શું આપણે વિચાર્યું કે આ બધાની પાછળ આપણી કઈ માનસિક શક્તિઓનો ઉપયોગ થઈ રહ્યો હતો? ચાલો એના પર એક નજર કરીએ. આપણે સંખ્યા અને અક્ષર શ્રેણીમાં પેટર્ન ઓળખી, વર્તુળ અને ચોરસના કોયડામાં આપણે સંબંધોની તુલના કરી, લોહીના સંબંધના સવાલમાં આપણે આપેલા વાક્ય પરથી તારણ કાઢ્યું, દિશાના કોયડામાં અવકાશીય જાગૃતિનો ઉપયોગ કર્યો અને અલગ પરથી સંખ્યા શોધીને આપણે વર્ગીકરણ કર્યું. આ બધી જ ખૂબ જ મહત્વપૂર્ણ કુશળતાઓ છે. અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન. તર્ક ફક્ત પરીક્ષા કે કોયડા ઉકેલવા માટે નથી. તે આપણને રોજિંદા જીવનમાં વધુ સારા નિર્ણયો લેવામાં, સમસ્યાઓનો ઉકેલ લાવવામાં અને દુનિયાને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. તો હવે સવાલ એ છે કે આ તીક્ષ્ણ બનેલા માનસિક સાધનોનો ઉપયોગ આગળ ક્યાં થશે?